નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હેલ્પ ફોર ગુજરાતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના પાકને ભારે ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા મગફળીના છોડ પીળા પડવા લાગ્યા છે અને મૂળમાં સડો થવાનો ભય ઉભો થયો છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે તો ઉત્પાદન પર તેની સીધી અસર પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં શક્ય હોય ત્યાં ખેતરમાંથી પાણીનો નિકાલ કરવાની તત્કાલ વ્યવસ્થા કરવામાં આવે અને વરસાદ બંધ થયા બાદ જ દવાનો છંટકાવ કરવો અથવા અન્ય કૃષિ કામગીરી કરવામાં આવે. હાલમાં પાકને થયેલા નુકસાનનું સત્તાવાર સર્વેક્ષણ વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે. ખેડૂતોને વિનંતી છે કે જો તેમના પાકને નુકસાન થયું હોય તો સંબંધિત કૃષિ વિભાગ અથવા અન્ય સ્થાનિક અધિકારીઓને સંપર્ક કરી જરૂરી માહિતી નોંધાવે. વરસાદ અને ખેડૂતોને લગતા દરેક તાજા સમાચાર માટે અમારી ચેનલ હેલ્પ ફોર ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.